આ જીવનસાથીની યુટ્યુબ ચેનલ છે અને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરો. વિડીયો પૂરેપૂરો જુઓ, સારો લાગે તો લાઈક કરો અને શેર કરો. હા હે એ તો દેવીને માનતા હોય છે, તો પૂજારી હોય છે. દેવીના બધાય માને સાહેબ, હા પણ ઈ ગમે એમ તો ઈ માંગણ કહેવાય. હે હા સમજાય. હા હા એનો પૈસો ટકો નહીં, પણ આપડે કરતા જાજો હોય. એ આમ હિન્દુ કેતા હોય છે, સનાતની કેતા હોય છે, તો હિન્દુ કહેવાય હિન્દુ, કહેવાય હિન્દુ. હા પણ આ લગ્નમાં નો હાલે ને. હા લગ્નમાં પછી સમાજ ની અંદર આપડે જવું હોય ને હા તો જઈ ન કી ટૂંકમાં એવું. આ ચેનલ જીવનસાથી શોધવામાં સરળતા રહે એટલા માટે બનાવવામાં આવેલ છે અને આમાં કોઈ ચાર્જ લેવામાં આવતો નથી. એ અમારી સાથે વાત કરશો તો તેનો વિડીયો યુટ્યુબમાં મૂકવામાં આવશે. આ ચેનલમાંથી ક્યારેય વિડીયો આપણે ડિલીટ કરતા નથી અને જો ફરજ પડે તો કોઈ પણ શૈક્ષણિક સંસ્થા હોય, વૃદ્ધાશ્રમ હોય અથવા અનાથાશ્રમ હોય એમાં 5000 રૂપિયા ભરશો તો વિડીયો ડિલીટ કરવામાં આવશે. તમે જે વિગતો જાહેર કરો છો, મિલકત, પૈસા વગેરે, તો એની જવાબદારી તમારી છે. તમે નામ, નંબર, ફોટા, વિડીયો વગેરે જાહેર કરો છો એની જવાબદારી પણ તમારી છે અને છેતરપિંડીથી સાવધાન રહેવું. હાલો. હા મારું સાહેબ બોલો છો? હા બોલું છું. હું થાનગઢ થી બોલું. હા બોલો. એક છોકરાનું ગોઠવણી કરવી હતી. હે હું ગોઠવણ કરવી છે? છોકરી હતું, કે લગ્ન કરવા. છોકરો શું કરે છે? છોકરો કોળિયાનું કામ કરે. કડિયા? કોળિયા આપણે દીવલી આવે ને. કોડિયા? હા એટલે કોડિયા બનાવે છે એમ? હા. કે કેટલું કમાય છે? 35,000 નું કમાય. હે કેટલી ઉંમર છે? 24 વર્ષ. હજી તો 22 થયા તો હું તાળ કરો છો? હજી ખમો ને. હે 22 વર્ષમાં લગ્ન થોડા કરીને ખાય, થોડું ખમો ને. 22 નહીં, થઈ 25 થઈ ગયા છે? હા તો કરાય. 25 વર્ષ છે સાહેબ. ઓલા પછી ઉંમર થઈ જાય પછી શું કામ? હા એ તો વાત સાચી છે. થાનમાં રહ્યો? થાનમાં. કેટલા પરિવારમાં કેટલા સભ્યો છે? પરિવારમાં 2 ભાઈ છે. કેટલા? 2 ભાઈ. 2 ભાઈઓ? હા એક બેન. એક બેન અને 3 મા બાપ? હા અને મા બાપ 2 જણા નહીં. 2 જણા તમે. ઠીક, તમે એના બાપુજી બોલો છો? હા. તમે શું કરો છો? બસ છોકરાને મદદ કરું. ત્યાં કોળિયા બનાવવામાં? હા. એટલે પ્રજાપતિ છો? ના તો કોળી સમાજ છે. કોળી સમાજ છો? ઠીક, સમજાય. હા તો બીજો છોકરો શું કરે? એ કોળિયાનું કરે. હે ઠીક, બધા ભેગો ધંધો કરો છો એમ ને? ના એ નોખા છે. અચ્છા, એક નોખો થઈ ગયો, એના લગ્ન થઈ ગયા છે? હા એને લગ્ન થઈ ગયા, છોકરીને લગ્ન થઈ ગયા. તો એક જ બાકી રહ્યો છે? હા એક જ બાકી છે. ભણ્યો છે? કાંઈ ભણ્યો છે? 7 ભણ્યો છે. 8? હા 8માં તો કાંઈ ગણાય નહીં ભણતર. હા 8માં કાંઈ ન ગણાય, પણ હવે ભણવા કાઢી જ જાય નહીં, શું કરું? હા એ તો છોકરાને ભણવું હોય તો ભણે, ને ન ભણે. હા એટલે ભણ્યો નહીં હવે. હા નકર વહીવટ બધો કરે. હે હા અભ્યાસ ઘણો. હિસાબ બધું ફાવતું છે? બધું તમામાં કોળિયાનો હિસાબ જ કરી નાખે ને. હે પૈસા લઈ આવે. કોળિયાની શું આમ કિંમત શું હોય કોળિયાની? 10 રૂપિયાનું છૂટકમાં સાહેબ જાય. 10 રૂપિયાનું જાય એમ ને? હા હા છૂટકમાં વેચે ને હા તો 10 રૂપિયા જાય. પછી કોક દલાલ લઈ જાય હા તો એ 6 રૂપિયા 5 રૂપિયા લઈ જાય. બરાબર. તમારે કેટલામાં પડે? અમારે પડે 4 રૂપિયા પડે, 5 રૂપિયા પડે બસ. ઠીક એ સારું. આમ વ્યાજાય બધા કેટલાક જાય? વેચાય બધા વ્યાજ જાય ને, એક નંગ જ ન રહે. કઈ જેટલા બનાવો એટલા બધા વ્યાજાય?
હમ હમ. કેવી? દીવો કરવો હોય તો ન ચડાય. હે હા અત્યારે હું અટાણે સીઝન હમ હમ દિવાળી ને નોરતા. હા અત્યારે સીઝન હો. હા અટાણે દલાલો માથે પડતા હોય. હા બરાબર બરાબર. લાવો જ કરતા હોય, પૂરી તો પડવું જોઈએ ને. હમ આ તમારો વોટ્સએપ અને- નંબર છે? હા 6355. આપણે યુટ્યુબમાં મેળવું છે ને? હા મૂકો 6355 44 26 હમ 60 44 26 60. છોકરાનું નામ છે રામાભાઈ. એક જ મિનિટ હો, લખી નાખો અમને વિગત બધી. હા કઈ વાંધો નહીં. રામાભાઈ કેવા? ભાયાભાઈ રામાભાઈ ભાયાભાઈ ભાઈ અટક પરમાર પરમાર અને રહેવાનું થાન? ઠાણ. 30,000 ની આવક કોડિયાની, બરાબર ને? હા કોડિયાનો ધંધો કોળિયાનો ધંધો. ખેતી છે પણ ઉતર આપી છે. એટલે પોતાની જ છે જમીન? હા જમ મારા પોતાની કેટલા વીઘા છે? 10 વીઘા હે. 10 વીઘા. એ કોને આપો છો? મારા ભાઈના છોકરા વાવે. ઠેકેલી ભાગીદારીમાં છે ને? હા આપણે ઉતર આપી દીધી 5 વર્ષ પટાય. હે હમ પછી આપણે 12 મહિને 40,000 રૂપિયા લઈ આવવાના. ઠેક રોકડા પૈસા લઈ આવવાના એમ ને? હા રોકડા પૈસા લઈ આવવાના. એ તો સારું છે. તો હું આપણા ધકાત કરવાના. આથી અમારું ગામ જૂનું હે ને એ અહીંથી 12 કિલોમીટર થાય. બરાબર સમજાયું. હવે ત્યાં ધક્કા પેટ્રોલ બારવા ને એના કરતા મારા ભાઈના છોકરા કે કાકા અમને વાવવા દે. મેં કીધું વાવો. હે એ છોકરા વાવે છે. તો આપણે હવે કરવાનું થાય તો કઈ જ્ઞાતિમાં જવું છે? બનેથી તો અમારો સમાજ હોય તો ભલે ને પટેલ હોય તો ભલે ને કોળી પટેલ પછી વાણિયા હોય તો ભલે ને સુવાળિયા કોરી હોય સુવાળિયા પટેલ આવે ને સુવાળિયા પટેલ. હા 20માં ગણતરી થાય. હા પછી એ હાલે. આમાં હું એક આપણે ઓલા કોઈ નહીં આવડે. એક બે સમાજ નું હાલે. કઈ સમાજ નું હાલે? એક વણકર નું હાલે, બરાબર ને? અને પછી બીજું અને ઓલા કેવા દેવી પૂજક એ નો હાલે, બરાબર ને? હા એ કેમ નો હાલે? હા એટલે એ તું નીચું વરણ છો સાહેબ. હે હા આ દેવી પૂજક એ નીચું ગણાય? હા હે તો દેવીને માનતા હોય છે તો પૂજારી હોય છે. દેવીના બધા માને સાહેબ. હા પણ ઈ ગમે એમ તો ઈ માંગણ કહેવાય. હે હા સમજાય. હા એનો પૈસો ટકો નહીં પણ આપડે કરતા જાજો હોય. એ આમ હિન્દુ કેતા હોય છે, સનાતની કેતા હોય છે તો હિન્દુ હિન્દુ. હા પણ આ લગ્નમાં નો હાલે ને? હા લગ્નમાં પ્રસંગમાં સમાજ ની અંદર આપડે જવું હોય ને તો જઈ નો એકી ટૂંકમાં. એવું? હા એમાં માણસ મેણા મારે આપણને કાંઈ તમને ન જડી તો ઈ જ જડી તમને એમ. દેવી પૂજક જ લઈ આવે એમ? હા તો હલકું વરણ ગણો છો ને તમે તો એને, બરાબર ને? હા હલકું વરણ ગણાય. હા ઠીક ભલે એવડા હિન્દુ કે સનાતની કે જે કે પણ વરણ તો હલકું જ, બરાબર ને? હા તો એની હારે નો જ કરે ને, બરાબર ને? હા એટલે ઈ ગમે આપડે સમાજમાં જવું તો જઈ નો એકી. સમાજમાં ટીકા થાય એમ ને? હા ટીકા થાય નહીં, આપણને સંભળાવે. સમજ્યા? બધા સંભળાવે એમ? હા કે તમને કાંઈ ન જોડ્યું, તમને આપડામાં ક્યાં ખૂટો છે? વાણિયા છે, પટેલ છે, પજીમાં છે, દુનિયામાં છે. તો એક મિનિટ, આહિર ને ભરવાડ ને રબારી ને બધું હાલે? હા એ બધું હાલે. એ બધું હાલે એમ ને? એમાં કઈ વાંધો નહીં? કોઈ જાતનું નહીં. એ નીચું વરણ ન ગણાય સાહેબ. હે હા
હા નીચે વરણમાં કીધું ને એક વણકર હા વણકર કયો કે હરિજન કયો હા બરાબર બરાબર ઈ બધું ઈ હલકું વરણ ગણાય. અને ભરવાડ કે રબારી ઈ બધું ઊંચું વરણ ગણાય. પછી આ વાણંદ બાણંદ ઈ બધું હાલે? હા ઈ વાણંદ માં હોય તો હાલે, ઈ કોઈ એમાં કઈ વાંધો નહીં. વાણંદ હાલે, બરાબર બરાબર સમજાય. કારણ કે ઈ ઊંચું વરણ જ બધા ગણાતું થાય. ઈ સમાજમાં જાવ તેમાં કોઈ તમને કઈ ન કહે. હે બાકી આ બે દેવી પૂજક અને વણકરમાં તમે જાઓ ને લાયા હોય ને તો તમને છેલ્લે આપણે સમાજમાં બેહવા જવું હોય ને તો આપણે સમાજ આપણને સંભળાવે, બીજું કઈ નહીં. આ દેવી પૂજક ને વણકર તો બધા હરકા જ ગણાય, બરાબર ને? હા બરાબર ને? નીચું હા. બરાબર બરાબર. હા મકાન મારા ઘરના છે થાનમાં. હે અને ખેતીવાડી ગામડે છે. પાણી ભરવા બહાર ન જવાનું, ઘરે ને ઘરે બધું. અને કોક ને ગાડીઓમાં મોકલવાના. હે કોણ ઘરનો ધંધો હોય બીજે ક્યાં મોકલવા? સાચી વાત સાચી વાત છે. આપણું ઘરનું થાય તો બસ. ઘરનું કીધું થાય તો બસ. કીધું ઓલા વિષય વાળાનો સાંભળ્યું હતું ને એટલે મેં તમને ફોન કર્યો. હે કીધું આ સાહેબ નો નંબર લઈ લઉં અને કીધું એટલે કાલ રાતે હું તો ને હા ભરતો હતો. મેં કીધું વિષય વાળાનું હે, કીધું લાઈ નંબર લઈ લઉં સાહેબ નું, કીધું ફોન કરું છું સાહેબ. બરાબર. બોલો કઈ વાંધો નહીં, છોકરાનો ફોટો બોટો મોકલો, બરાબર? હા વાંધો નહીં, છોકરો આવે એટલે મોકલી દઉં. હા કઈ વાંધો નહીં, મેલી દે આપણે યુટ્યુબમાં. મને મોકલતા ના આવડે સાહેબ. ના ના કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. આ નંબરમાં મોકલી દઈશ. ભલે ભલે, હા મોકલો. કહેતા હોય કોરિયાનો હું જ મોકલી દઉં. કોડિયાનો ફોટો? હા હા મોકલો ને, કઈ વાંધો નહીં. બરોબર. આ મકાન બકાન ઘરના? ઘરના મકાન હા. છે, સાદા મકાન નરિયા વાળા, પણ છે દસ્તાવેજમાં. હે હા કોઈ મફતિયા નથી. 211 વાળો પ્લોટ છે. એટલે બધા ઘીરે ને ઘીરે પ્રેસ મૂક્યા છે. ઘીરે ને ઘીરે છોકરા ધંધો કરે ને મજા મજા. અને સાહેબ એ ગારાના નથી હો, કોરિયા ગારાના નહીં. આપણે ઓલા સંડાસના ખોખરા ફીટ કરીને એવા કાચ જ બને. પાકા કોરિયા, કાચા નહીં પાકા. એટલે એના ગ્રાહક તો શું ઉભો હોય ને કદાચ 12 મહિના પડ્યા તો કઈ ગમે ત્યાં કોઈ કઈ ઓગળે બોગળે તો નહીં. એવું કામ કરીએ છીએ. બરાબર બરાબર, કઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. ભલે 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 વાંધો નહીં. હા હા હા. વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે, અને શેર કરો.